Good morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના આ એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 32મો અધ્યાય તેની 7મી કલમ. ત્યાં લખ્યું છે, તમે મારી સંતાવાની જગ્યા છો, તમે મને સંકટમાંથી ઉગારશો, ઉદ્ધારના સ્ત્રોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. સેલાહ. વલાઓ, આજના આ વચનની અંદર ભજનકાર ઈશ્વર તરફથી મળનારી સુરક્ષા વિશે જણાવે છે. ગઈકાલના જ સમાચારની અંદર જો તમે જુઓ તો એક બાબત એની ચર્ચા થઈ રહી છે કે શું ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ છે. કારણ કે ઈરાન અને સાથે ઇઝરાયલની સાથે અમેરિકા અને બીજા અરબ દેશો એ બધી જગ્યાઓ પર અત્યારે તંગ વાતાવરણ ઊભું થયું છે. અને ત્યાં આજે પરમેશ્વરના લોકો કે પછી બીજા લોકો કે જે એ દેશોમાં છે એ લોકો પર જાણે કે સંકટની પરિસ્થિતિ હોય. એ પરિસ્થિતિઓની અંદર માણસ કેવી રીતે પોતાના જીવનની સુરક્ષાને જોઈ શકે, આજે એ બાબત ઉપર ઘણાઓને સવાલ થતો હશે. જોકે જોવા જઈએ તો આખું વિશ્વ સંકટથી ભરાયેલું છે. ચારેય બાજુ પડકારો, અનિશ્ચિત પરિસ્થિતિઓ, કુદરતી હોનારતો, સાથે રાજ્યની વિરુદ્ધમાં, પ્રજાની વિરુદ્ધમાં જે યુદ્ધની પરિસ્થિતિઓ, ત્યારે બધી બાબતો એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં મનુષ્યને તેના ભવિષ્યની ચિંતા છે, માણસને તેની સુરક્ષાની ચિંતા છે. પરંતુ ભજનકાર કહે છે કે તમે તો પ્રભુ મારી સંતાવાની જગા છો અને તમે મને સંકટમાંથી ઉગારશો, ઉદ્ધારના સ્ત્રોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. એટલે કે પરમેશ્વર મારા જીવનની અંદર હું તમારામાં જ મારી સુરક્ષાને જોઉં છું અને સંકટ ભરેલી પરિસ્થિતિઓથી તમે મને ઉગારશો એનો ભરોસો જાણે કે ભજનકાર એના આ ગીતની અંદર બતાવે છે. હું આપને કહેવા માંગુ છું કે ઈશ્વર એ આપણા રક્ષક છે, જેમણે શાસ્ત્રમાં આપણને કહ્યું છે કે હું તને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. જે પ્રભુ આપણા માટે ગઢ અને કિલ્લો બનીને, જે પરમેશ્વર આપણી સુરક્ષા બને છે. હમણાં જો તમને વાત કરું તો જસ્ટ થોડા દિવસ પહેલા હું, મારી દીકરી અને મારા પત્ની દીપિકા અમે સેવાનું કામ પૂરું કરીને જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે જે જગ્યા પર મેં મારી ગાડી મૂકી હતી એ જગ્યા પર અમે અમારો સામાન ગાડીની અંદર મૂક્યો. અને મને નહીં ખબર કે અમારી 3.5 વર્ષની દીકરી બ્લેસીએ એ ગાડીના દરવાજાની અંદર પોતાની આંગળી અંદર મૂકી હતી. અને એ જગ્યા પર મારા ધ્યાન બહાર બેઝમેન્ટની અંદર મેં દરવાજો બંધ કર્યો. અને જ્યારે દરવાજો બંધ કર્યો ત્યારે દીકરી જોરથી રડવા લાગીને મને ખ્યાલ આવ્યો કે ગાડીના દરવાજામાં એની આંગળીઓ આવી ગઈ છે. અને પરિસ્થિતિ અમારા માટે અઘરી હતી. અને તરત જ હું દીકરીને લઈને હોસ્પિટલ ગયો અને પહેલો એનો એક્સરે પડાવ્યો. કારણ કે
એ બાબત મારા સમજમાં જ નહોતી આવતી કે આ ઘટના કેવી રીતે અચાનક બની ગઈ. પરંતુ ઈશ્વર પિતાની કૃપાથી એના 3 એક્સરેના રિપોર્ટ નોર્મલ આવ્યા. કોઈ પણ હાડકા ઉપર એને ઈજા નહોતી થઈ. કોઈ પણ પ્રકારની ક્રેક કે પછી મોટી કોઈ દુર્ઘટના ના બની. અને પછી વલાઓ જ્યારે મેં એ જ ગાડીની અંદર મેં પોતે ધ્યાનથી જોયું, તેવી કોઈ સુરક્ષા નહોતી કે ત્યાં કોઈ રબરની બાબત હોય કે ત્યાં ગાડી બંધ થાય અને એની આંગળી એ રબરના લીધે સુરક્ષિત રહે. ત્યાં તો એક નક્કર પતરું હતું અને થોડો પણ અવકાશ નહોતો કે જે જગ્યાઓ પર આંગળી અંદર સુરક્ષિત રહી શકે. અને મેં વારંવાર એ બાબતને પ્રેક્ટિકલી એ રીતે પણ જોઈ કે આ બાબતમાં પરમેશ્વરની કૃપામાં રિપોર્ટ નોર્મલ આવ્યા. પરંતુ જે રીતે વાસ્તવિક રીતે જે અકસ્માતની બાબત હતી એ બાબતની અંદર કાં તો આંગળી કપાઈ જાય અથવા તો એ આંગળીઓ ભાંગી જાય. પરંતુ ઈશ્વરે એવી કોઈ બાબત ન બનવા દેતા ઈશ્વરે અજાયબ રીતે દીકરીને સુરક્ષા આપી. અને મેં આ દિવસોમાં એ બાબતોને જોઈ કે અમારી દીકરી એક ગીત બહુ સુંદર રીતે એના મુખમાં એ ગીત ચાલતું જ હોય કે રખવાલા યેશુ હે રખવાલા. એ એકલા પણ એ ગીત જાણે કે ગાતી જ રહેતી હોય અને એના ઉદ્ધારનું જાણે કે આ સ્ત્રોત્ર એ ગાઈને પ્રભુને મહિમા આપે છે કે રખવાલા યેશુ હે રખવાલા. અને વલાઓ જ્યારે આ ઘટના બની ત્યારે તરત જ મને બાબત સ્મરણમાં આવી કે પરિસ્થિતિ ગંભીર હતી, પરંતુ જે આપણો રક્ષક છે, જે દિવસે ઊંઘતા નથી ને રાત્રે નિંદ્રાવશ થતા નથી, એ સર્વશક્તિમાન પરમેશ્વરે અલૌકિક રીતે એ પરિસ્થિતિમાં સંકટમાંથી દીકરીને ઉગારી અને પ્રભુએ તેને બચાવી. ઉદ્ધારના સ્ત્રોત્રો જે એ ગાઈ રહી હતી એણે એનો અનુભવ કર્યો, અમે અનુભવ કર્યો કે ઈશ્વર આપણા રક્ષક છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, હું આપને કહેવા માંગુ છું, આપણી સુરક્ષા એ આપણા પરમેશ્વર છે. આપણે કોઈ બાબતની ચિંતા કરવાની નથી કે આપણું શું થશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે તમે તમારા લોકને આ સંકટથી ભરાયેલા જગતમાં સ્વર્ગીય સુરક્ષા આપો અને તેઓની તમે સુરક્ષા કરો. સર્વ બાબતોથી, વિપત્તિઓથી, સંકટોથી તમે તેમને રક્ષણ આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.